ખેડૂતોની અધિકાર યાત્રાની। રાજકોટમાં પ્રખ્યાત પાપા ખેડૂતોએ આજે જે પ્રકારે ટ્રેક્ટર રેલી યોજી છે, ખરેખર ખેડૂતોની ડિમાન્ડ છે કે પોતાના ખેતરોમાં જે વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવી છે, જે વીજ પોલ ઊભા કરી દેવામાં આવે છે અને તે મામલે વિરોધ કરી રહ્યા છે ખેડૂતો। 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો આજે ટ્રેક્ટર યાત્રા યોજી રહ્યા છે। અમદાવાદના ઓગણજ ખાતે આજે કિસાન ટ્રેક્ટર યાત્રા બાદ એક વિશાળ સભા યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને આ સભાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા ઓગણજ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર પોલીસની ટુકડીઓ તૈનાત કરી દેવાય અને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આપણે જે તમામ મોટા 4 રસ્તાઓ છે ત્યાં તમામ જગ્યાએ ટ્રાફિક પોલીસ અને જે સ્થાનિક પોલીસ છે એના દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। કોઈપણ પ્રકારના અગવડ ના પડે એના માટે જે આયોજન છે એને સમજાવીને જે ટ્રેક્ટરો છે એક જ લાઇનમાં અમદાવાદમાં શાંતિપુરા સર્કલથી જે કિસાનો જે છે કિસાન અધિકાર યાત્રા જે છે તેઓ લઈને આવી રહ્યા છે। ટ્રેક્ટર મારફતે આજે યાત્રા જે છે ત્યાં આવી રહ્યા છે અને સાથે જે અમદાવાદના જે ઓગણજ ખાતે જે છે સભા યોજવાની છે ત્યારે જે પોલીસ પણ વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે। સાથે આપણી સાથે ડૉક્ટર હર્ષદ પટેલ છે, ડીસીપી એમની સાથે જ વાત કરીશું। સર, જે પ્રમાણે વાત કરવામાં આવે તો સભા યોજાઈ રહી છે, કયા પ્રકારની જે પોલીસ બંદોબસ્ત આપણે રાખવામાં આવ્યો છે? અમદાવાદ ખાતે આજે શાંતિપુરા સર્કલથી ઓગણજના એક પ્રાઇવેટ જગ્યા ઉપર ટ્રેક્ટર રેલી થનાર છે। ટ્રેક્ટર રેલી બાદમાં સભામાં પરિણમશે। રોડ ઉપર જાહેર જનતાને કોઈ પણ પ્રકારની ટ્રાફિકની અગવડ ન ઊભી થાય તે મુજબ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। સભા સ્થળ ઉપર પણ સારી રીતે પાર્કિંગની વ્યવસ્થા જળવાય અને જે ખેડૂતો અત્રે પધારનાર છે એમને કોઈ મુશ્કેલી ન પડે તે મુજબનો તમામ બંદોબસ્ત એલર્ટ કરવામાં આવેલો છે। કુલ મિલાવી 4 જેટલા એસપી રેન્ક અધિકારી, 25 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 80થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 1100થી પણ વધુ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલનો બંદોબસ્ત આ સમગ્ર રેલી અને સભામાં રાખેલ છે। ડ્રોન મારફતે પણ એક નજર રાખવામાં આવી રહી છે, કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ શું વ્યવસ્થા કરવામાં? ખાસ કરી તો જે રેલી અને સભાના આયોજનકર્તાઓ છે તેમણે પણ કહેલું છે કે એકદમ શિસ્તપૂર્વક ખેડૂતોની રેલી અને સભા નીકળશે। સાથે સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, ટ્રાફિકની સમસ્યા ન થાય કે કોઈ પણ નાગરિકોની સાથે ઘર્ષણ ન ઊભું થાય તે માટેના તમામ પગલાં રાખેલા છે। જરૂરિયાત જણાય ત્યાં ડ્રોન અથવા તો વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે। થેન્ક યુ। તો બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો ખેડૂતોનું જે કિસાન જે યાત્રા જે છે ત્યારે જ ટ્રેક્ટર લઈને લોકો અહીં સભા પર પહોંચી રહ્યા છે ત્યારે જે પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ। આયુષી યાજ્ઞિક સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આયુષી, આજે ઓગણજમાં સભાને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। સભાનું આયોજન આજે ઓગણજ ખાતે, કેવો બંદોબસ્ત છે, શું વ્યવસ્થા છે, ખેડૂતો કેટલા પ્રમાણમાં ભેગા થયા છે, જાણીએ વિગતવાર। બિલકુલ સંજીવની, જે રીતે ખેડૂતો છે તે સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। શાંતિપુરા સર્કલથી જે રાજ્યભરમાં જે ખેડૂતો આવ્યા તેઓ ટ્રેક્ટર રેલી લઈને હવે ઓગણજ તરફ ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે। જોકે ખેડૂતોનું કહેવું છે કે તેઓ આ ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર સુધી જશે, પરંતુ તેમને જ્યાં ટ્રેક્ટર રેલીની મંજૂરી છે માત્ર ઓગણજ સર્કલ સુધી આપવામાં આવી છે। ત્યાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લાંબા સમયથી ખેતરમાં લગાવેલ જે વીજ પોલ હટાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ પરવાનગીની સાથે ત્યાં ટ્રેક્ટર રેલી યોજાય છે તે માત્ર પરવાનગી ઓગણજ સર્કલ સુધીની છે, એટલે કે સરકાર ખેડૂતના જે ખેતરો જે ખાસ કરીને ઊભા પાક દરમિયાન જેસીબી ફેરવીને જે વીજ પોલ ઊભા કરે છે, જે પ્રાઇવેટ કંપનીઝને સરકાર મંજૂરી આપે છે, તેની સામે આ જે ખેડૂતો છે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ ટ્રેક્ટર રેલી છે હવે થોડીક જ વારમાં ઓગણજ ખાતે પહોંચી જવાની છે, જ્યાં એક જે સભા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં પર પોલીસ બંદોબસ્ત છે। કોઈ પણ ખેડૂત ત્યાંથી આગળ ન જાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। જોકે બીજી તરફ આ જેટલા પણ ખેડૂતો છે તે પણ એક પ્રકારની જીત
પકડીને બેઠા છે કે તેઓ ગાંધીનગર સુધી તો પહોંચશે જ, અને જો નહીં જવા દે તો તેઓ રસ્તા પર બેસી જશે, ધરણા કરશે, તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે થોડીક જ વારમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી ઓગણ સુધી પહોંચે છે, ત્યારબાદ શું જે કરવામાં આવે છે તે જોવું રહ્યું. ધન્યવાદ આયુષી આ સમગ્ર જાણકારી બાબતે.